તે મને પહાડ પર લઈ ગઈ. અમે એક ઝાડની નીચે બેઠા. પછી મારી આંખ લાગી ગઈ. અચાનક મારી આંખ ખુલી તો મેં જોયું કે મારું માથું તેની ગોદમાં હતું. તે મારા વાવમાં હાથ ફેરવી રહી હતી અને મને જોઈ રહી હતી. અમારી નજરો એકબીજા સાથે ટકરાઈ. થોડી વાર પછી હું હોશમાં આવ્યો અને ઊભો થઈને બેસી ગયો. તે મને જોઈને શરમાઈ રહી હતી. મેં તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો અને પછી આગળ કંઈક એવું બન્યું. તો નમસ્કાર મિત્રો, મારું નામ અનિકેત છે. હું એક શેરડીની ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતો હતો અને તે ફેક્ટરી મારા ઘરથી 20 કિલોમીટર દૂર હતી. વચ્ચે એક પહાડી આવતી હતી અને તે દિવસોમાં ઉનાળાની ઋતુ હતી. મેં ઘણા દિવસથી જોયું હતું કે તે પહાડના કિનારે અંદાજે 25-26 વર્ષની એક સુંદર છોકરી કંઈક વેચવા બેસતી હતી. પહેલા ક્યારેય મેં તેને ત્યાં જોઈ નહોતી. એક દિવસ જ્યારે હું કામ પરથી વહેલો ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે મેં વિચાર્યું કે આજે જોઉં તો ખરો કે આ સુંદર છોકરી શું વેચે છે. મેં ગાડી રોકી અને તેની પાસે ગયો. તેણે મારી તરફ જોયું અને પછી નજરો ઝુકાવી લીધી. હું ગાડીમાંથી ઉતરીને તેની પાસે ગયો તો જોયું કે તે ખૂબ જ સુંદર હતી. ગોરો રંગ, તેની બોલતી આંખો અને કપાળ પર નાની બિંદી. મેં તેને પૂછ્યું, તમે શું વેચી રહ્યા છો? તો તેણે જવાબ આપ્યો, આ કાળા જામુન છે. તેને જામુન પણ કહેવાય છે. તેણે મને 2-3 જાંબુ ખાવા માટે આપ્યા. મેં ચાખ્યા અને તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગ્યો. મેં તેને પૂછ્યું, આ કેટલામાં આપો છો? તો તે બોલી કે અમે ગ્લાસના હિસાબે વેચીએ છીએ. એક ગ્લાસના 10 રૂપિયા. મેં કહ્યું, ઠીક છે, મને 2 ગ્લાસ આપી દો અને પેક કરી દો. તેણે છાપામાં 2 ગ્લાસ જાંબુ પેક કર્યા અને ઉપરથી થોડું મીઠું છાંટી દીધું. મેં તેને પૂછ્યું, આ ક્યાંથી લાવો છો? તો તેણે જણાવ્યું કે પાછળ પહાડી પર ઝાડ છે, ત્યાંથી જ તોડીને લાવું છું. હવે એટલામાં જ બીજા ગ્રાહકો આવી ગયા એટલે હું તેની સાથે વધારે વાતો ન કરી શક્યો અને ત્યાંથી નીકળી ગયો. પરંતુ તે છોકરીનો ચહેરો વારંવાર મારી આંખો સામે આવવા લાગ્યો. બીજા દિવસે જ્યારે હું કામ પરથી પાછો આવ્યો તો ફરી તેની દુકાને રોકાયો. આ વખતે મેં માત્ર 1 ગ્લાસ જાંબુ ખરીદ્યા અને બાજુમાં એક મોટા પથ્થર પર બેસીને ખાવા લાગ્યો. હું વારંવાર તેની તરફ જોતો હતો અને તે ક્યારેક મારી તરફ જોતી તો ક્યારેક નજરો ઝુકાવી લેતી. કદાચ તે નવી હતી એટલે થોડી અચકાતી હતી. મેં નક્કી કર્યું કે આજે આની પૂરી માહિતી મેળવીશ. મેં તેને પૂછ્યું, તમારું નામ શું છે? તો તેણે કહ્યું, મારું નામ સોનલ છે. અમે આ પહાડીની નીચે રહીએ છીએ. હું કોલેજમાં ભણું છું અને વેકેશનમાં અહીંયા બેસીને જાંબુ અને કેરી વેચું છું કારણ કે અમારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. તેણે મને મારા વિશે પણ પૂછ્યું તો મેં જણાવ્યું, મારું નામ કિશન છે અને હું અહીંયા શેરડીની ફેક્ટરીમાં મેનેજર છું.
આમ તો હું મુંબઈનો રહેવાસી છું. તેણે કહ્યું, મારો ભાઈ પણ ગ્રેજ્યુએટ છે, પણ તેને નોકરી નથી મળી રહી. શું તમે તમારી ફેક્ટરીમાં તેના માટે કંઈ કરી શકો? હું મેનેજર હતો, એટલે બધું જ મારા હાથમાં જ હતું. મેં કહ્યું, ઠીક છે, તેને કાલે મોકલી દેજે. આ મારો નંબર છે. મેં એક ચિઠ્ઠી પર મારો નંબર લખીને તેને આપ્યો અને કહ્યું કે આ નંબર પર કોલ કરી દેજો. તેણે ખૂબ આભાર માન્યો અને સ્મિત કર્યું. હવે જતા જતા તેણે મને 2 ગ્લાસ જાંબુ પેક કરીને આપ્યા અને પૈસા લેવાની ના પાડી દીધી. મેં ગમે તેટલો આગ્રહ કર્યો, પણ તેણે પૈસા ન લીધા. તેની આ ખુલ્લા વિચારો વાળી રીત મને ખૂબ ગમી ગઈ. બીજા દિવસે સવારે તેનો ફોન આવ્યો. હું સોનલ બોલું છું. આજે મારા ભાઈને તમારી ફેક્ટરીએ મોકલી રહી છું અને તેને તમારો નંબર પણ આપી રહી છું. બીજા દિવસે તેનો ભાઈ આવ્યો. તે પણ સોનલની જેમ જ સારો દેખાતો હતો. મેં તેને ફેક્ટરીમાં એક સારું કામ અપાવી દીધું. તે ખૂબ ખુશ થયો અને તે જ દિવસે બપોરે ઘરે પાછો ફર્યો. તેણે આ ખુશ ખબર પોતાના ઘરે અને સોનલને સંભળાવી તો ઘરના બધા લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. હંમેશાની જેમ આજે પણ સોનલ જાંબુ વેચવા માટે રોડના કિનારે આવેલી હતી અને જ્યારે હું તેની પાસે જઈને રોકાયો ત્યારે તેના ચહેરા પર ખુશી સાફ દેખાઈ રહી હતી. તેણે મારો ખૂબ આભાર માન્યો. મેં હસતા હસતા તેને કહ્યું, મેં તારું એક કામ કરી દીધું છે, હવે તારે પણ મારું એક કામ કરવું પડશે. તેણે હસીને પૂછ્યું, શું કામ? મેં કહ્યું, મારે તે પહાડ જોવો છે અને ત્યાંના જાંબુના ઝાડ પણ જોવા છે. તે બોલી, બસ આટલું જ? તમે જ્યારે પણ કહો આપણે જઈશું. મેં કહ્યું, રવિવારે મારે રજા હોય છે, આપણે તે જ દિવસે જઈશું. તેણે તરત જ હા પાડી દીધી. પછી હું આતુરતાથી રવિવારની રાહ જોવા લાગ્યો. નક્કી કરેલા દિવસે હું ત્યાં પહોંચી ગયો. ત્યાં તે જાંબુ વેચવા બેઠી હતી. હું પણ આવી ગયો હતો. મેં મારી ગાડી પહાડીની નીચે પાર્ક કરી અને મારા બેગમાં પાણીની બોટલ, તેના માટે કેડબરી અને થોડી ચિપ્સ રાખી હતી. તે પોતાના ઘરેથી ખાવાનો ડબ્બો લઈને આવી હતી. પછી અમે બંને ધીમે ધીમે પહાડ ચડવા લાગ્યા. તેની સાથે પહાડ ચડવાનો પૂરો અનુભવ જ હતો. તે ઝડપથી ઉપર જઈ રહી હતી કારણ કે તેને બધા રસ્તા અને કેડીઓ ખબર હતી અને હું નવો હતો. એટલે તે મને વારંવાર સહારો આપવા માટે પોતાનો નાજુક હાથ પકડાવતી. તેના મુલાયમ અને કોમળ હાથ પકડવાનું મને ખૂબ ગમતું. અમે ઘણા ઉપર ચડી ગયા અને એક જગ્યાએ રોકાવાનું નક્કી કર્યું. તે જગ્યા જાંબુના ઝાડ નીચે હતી અને ઝાડ પર પુષ્કળ જાંબુ લાગેલા હતા. અમે ખૂબ બધા જાંબુ તોડ્યા, એક થેલીમાં ભર્યા અને નજીકના મોટા ઝાડ નીચે બેસી ગયા. મેં મીઠું કાઢીને જાંબુ પર છાંટ્યું અને અમે વાતો કરતા કરતા તે ખાવા લાગ્યા. મિત્રો, મારી ઉંમર તેના કરતા 3 વર્ષ મોટી હતી, પણ વાતચીત કરતી વખતે એવું ક્યારેય લાગ્યું નહીં
અમે બંને યુવાન હતા. તે દિવસે તેણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો. કમર પર દુપટ્ટો બાંધેલો હતો. તેના ખુલ્લા કાળા લાંબા વાળ હવામાં ઉડી રહ્યા હતા. કપાળ પર નાની બિંદી હતી અને તે બેહદ સુંદર લાગી રહી હતી. હું તો તેની સુંદરતામાં ખોવાઈ ગયો હતો અને તેને જોતો જ રહી ગયો. થોડી વારમાં અમે બંનેએ બધા જાંબુ ખાઈ લીધા અને પછી ઊભા થઈને ઉપરની તરફ વધ્યા. પહાડની ટોચ પર એક મંદિર હતું. અમે ત્યાં ગયા. મંદિર ખૂબ સુંદર હતું અને અમે ભગવાનના દર્શન કર્યા. ધીમે ધીમે બપોર થઈ ગઈ અને અમે થાકી ગયા હતા. તેથી અમે એક મોટા ઝાડ નીચે આરામ કરવાનું નક્કી કર્યું. અમે પાસે બેસી ગયા. તે તો જાગતી હતી, પણ મને થાકને લીધે ઊંઘ આવી ગઈ અને હું ત્યાં જ તેની પાસે સૂઈ ગયો. અંદાજે અડધા કલાક પછી જ્યારે મારી આંખ ખુલી તો જોયું કે મારું માથું તેની ગોદમાં હતું અને તે મારા વાવમાં હાથ ફેરવી રહી હતી અને મને નિહાળી રહી હતી. અમારી નજરો આપસમાં મોઈ અને એક ક્ષણ માટે સમય જાણે થંભી ગયો. હું સંભાળીને ઊભો થઈ ગયો, બેસી ગયો તો તે શરમાઈ રહી હતી. મેં તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, સોનલ, તું ખૂબ સુંદર છે. મને તે ખૂબ ગમે છે. આ સાંભળીને તે વધુ લજવાઈ ગઈ, એટલે કે શરમાઈ ગઈ. તેણે ધીમેથી કહ્યું, મને પણ તમે ખૂબ ગમો છો. તે દિવસે અમે બંનેએ પહેલી વાર અમારા પ્રેમને અનુભવ્યો. અમે બંને ધીમે ધીમે ફરી તે પહાડી પરથી નીચે ઉતરવા લાગ્યા અને પાછા ફરતી વખતે રસ્તામાં એક જાંબુના ઝાડ પરથી થોડા જાંબુ તોડ્યા અને તેને એક થેલીમાં ભરી લીધા. જ્યારે અમે પહાડની નીચે પહોંચ્યા તો મારા દિલમાં એ સંતોષ હતો કે મેં સોનલને ખૂબ ખુશીઓ આપી છે. ઘરે જતી વખતે સોનલે મને સ્મિત સાથે કહ્યું, મારે પણ તે ફેક્ટરી જોવી છે જ્યાં તમે કામ કરો છો. મારે જોવું છે કે ત્યાં ખાંડ કેવી રીતે બને છે. તેના આ ઉત્સાહને જોઈને હું પણ ખૂબ ખુશ થઈ ગયો અને 2-3 દિવસ પછી હું તેને મારી ફેક્ટરીએ લઈ ગયો. મેં ધીમે ધીમે તેને ફેક્ટરીનો દરેક ખૂણો બતાવ્યો. શેરડીમાંથી ખાંડ કેવી રીતે બને છે તે આખી પ્રક્રિયા સમજાવી. ત્યાંના લોકો મને આદરથી સાહેબ સાહેબ કહીને બોલાવતા, જે તેને ખૂબ ગમ્યું અને તે મારી સાથે હતી એટલે તેને પણ બધા મેડમ કહી રહ્યા હતા. આ સાંભળીને તેનો ગર્વ અને આત્મસન્માન ખૂબ જ વધી ગયું અને તેના ચહેરા પર ખુશી ઝલકવા લાગી. આખી ફેક્ટરી ઘુમાવ્યા પછી હું તેને એક હોટલમાં લાવ્યો. ત્યાં મેં તેને કોલ્ડ કોફી પીવડાવી અને અમે બંનેએ સાથે સરસ જમવાનું જમ્યું. તે પછી હું તેને તેના ઘરે મૂકી આવ્યો. તે દિવસે અમે બંનેએ ખૂબ જ આનંદ અનુભવ્યો. મિત્રો, તેની સાથે સમય વિતાવવો મારા માટે ખૂબ જ સુખદ હતો અને આ કારણે હું બેહદ ખુશ હતો. અને ત્યારે જ મેં મનોમન નક્કી કરી લીધું કે મારે સોનલ સાથે જ લગ્ન કરવા છે. આ પછી થોડા દિવસો અમે બંને ચોરી છુપીથી મળતા રહ્યા. જ્યારે પણ તે જાંબુ વેચવા બેસતી તો હું તેની પાછળ જઈને બેસી જતો
અને તેને જોતો કે તે કઈ રીતે ગ્રાહકો સાથે વાતો કરે છે, તેના ચહેરા પર કેવા હાવભાવ આવે છે, આ બધું જોવું મને ખૂબ ગમતું. અને જ્યારે તે મારી નજરો પકડી લેતી તો તે શરમાઈ જતી. અમે બંનેએ આ પળનો ખૂબ આનંદ લેતા. 1-2 મહિના પછી મેં નક્કી કર્યું કે હવે મારે સોનલના પરિવાર સાથે આ બાબતે વાત કરવી જોઈએ. રવિવારનો દિવસ પસંદ કરીને હું તેના ઘરે ગયો. તેને મેં પહેલેથી જ જણાવી દીધું હતું. ત્યાં તેના પરિવારે મારો ખૂબ આદર સત્કાર કર્યો. મેં સીધું જ તેમને કહ્યું, મને સોનલ પસંદ છે, હું તેને પ્રેમ કરું છું અને તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તેની આર્થિક સ્થિતિ સામાન્ય હતી અને હું ફેક્ટરીમાં મેનેજર હતો અને સારો પગાર મેળવતો હતો. તેથી તેમને સ્વાભાવિક રીતે આશ્ચર્ય પણ થયું અને ખુશી પણ કે હું તેમની દીકરી માટે આટલો ગંભીર છું. આખરે તેમણે હા પાડી દીધી. આ બધી વાતો સાંભળતી વખતે સોનલ ચૂપચાપ જોઈ રહી હતી અને તેની આંખોમાં ખુશી સાફ ઝલકી રહી હતી. થોડા જ દિવસો પછી હું મારા માતા પિતાને મારી સાથે લઈને સોનલના ઘરે ગયો અને તેમને સોનલ બતાવી. મારા ઘરના લોકોને પણ તે ખૂબ જ પસંદ આવી અને મિત્રો પછી બંને પરિવારો આપસમાં મળ્યા અને ધૂમધામથી અમારા લગ્ન થઈ ગયા. મિત્રો, આજે પણ તે જૂના દિવસો અમને ખૂબ જ યાદ આવે છે. અમે બંને અત્યારે પણ તે પહાડી પર ફરવા જઈએ છીએ, ત્યાં જાંબુ ખાઈએ છીએ, મંદિરમાં ભગવાનના દર્શન કરીએ છીએ અને પછી નીચે ઉતરી આવીએ છીએ. આ અમારો એક નિયમિત ક્રમ બની ગયો. મિત્રો, સાચું કહું તો જિંદગીનો અસલી આનંદ આવી જ નાની નાની ખુશીઓમાં જ છુપાયેલો છે. માત્ર કામમાં ગૂંચવાયેલા ન રહો. થોડી જિંદગી જીવવાનો પણ પ્રયત્ન કરો. પોતાના સ્વજનોને સમય આપો, કારણ કે આ સમય સંબંધોમાં પ્રેમ વધારે છે અને તે જ પ્રેમથી જીવનનું સાચું સુખ મળે છે. મિત્રો, વાર્તા પસંદ આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ જરૂર કરજો. ફરી મળશું નવી વાર્તામાં. ધન્યવાદ મિત્રો.